હું ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય જમાલપુર ખાડિયા। આજ ભારત દેશ તરફથી જે પાકિસ્તાનના ઉપર જે પ્રમાણે પાકિસ્તાનની ઘરના અંદર ઘૂસી જઈને હુમલો કરવામાં આવ્યો છે, તેનાથી 140 કરોડ ભારતીય દેશવાસીઓ આજે ગર્વ અનુભવી રહ્યા છે। આજે સમગ્ર દેશના અંદર જાણે તહેવારનો માહોલ હોય એટલી તમામ લોકોને ખુશીઓ છે, કેમ કે પાકિસ્તાનની જે હરકતો હતી, વારંવાર ભારત દેશ તરફથી તેને સમજાવવામાં આવતું હતું કે પાકિસ્તાન હવે સમજી જાઓ, આ એ ભારત નથી હવે, કે ભારત હવે પથ્થરનો જવાબ બોમ્બથી આપવાવાળો ભારત દેશ છે। એટલે આજે જે અમારી ભારતીય સેના પર 140 કરોડ લોકો ગર્વ લઈ રહ્યા છે, તેને સમગ્ર ભારત દેશ આજે આનંદથી ઉજવી રહ્યો છે। ત્યારે सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में। કેમ કે આજે ભારત દેશના અંદર 140 કરોડનો જે ભારત દેશ છે અને જે નિર્દોષ પહેલગામના અંદર જે આતંકી હુમલો થયો અને નિર્દોષ 26 લોકો શહીદ કરી દીધા હતા, તેનો બદલો લેવા માટે સમગ્ર ભારત દેશ અને તમામ કોંગ્રેસ પાર્ટીના તમામ ઇન્ડિયા ગઠબંધનના તમામ લોકોએ એક જ વાત કરી હતી સર્વદલીય મિટિંગના અંદર કે આપ તાત્કાલિક પાકિસ્તાનને એનો જવાબ આપો, પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપો, તેવું તમામ અમારા નેતાઓશ્રીએ કીધું હતું। અને આજે જ્યારે રાત્રે 1 થી 1.5 અંદર અડધો કલાકના અંદર પાકિસ્તાનના અંદર જે સ્ટ્રાઇક થઈ અને પાકિસ્તાન જ્યારે હુમતું હતું, ત્યારે આપણા દેશના સૈનિકોએ ત્યાં જઈને તેમના પર હુમલો કર્યો અને જે પ્રમાણે જે આતંકીઓના 9 ઠેકાણા હતા તેને નેસ્ત નાબૂદ કરી દીધા। જય હિન્દ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય સૈન્ય। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।